ચેન્નાઈ. બોલો આ કઈ જગ્યા છે? ફરીથી ગેસ કરો. આ એક બંદર છે, યુ બંદર છે. આજે નવું પ્લેસ બતાવું તમને. જો અરે તમે જોવો તો છો, વ્યૂઝ પણ આવે છે પણ લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા. આટલા ખરાબ વિડીયો તો નથી બનાવતી. તમને કંઈક જાણવા મળે, જોવા મળે. હું મારો ટાઈમ બગાડીને, મારો ટાઈમ લઈને તમારા માટે નવી નવી જગ્યા મૂકું છું. જો રસ્તી અને લાઈક સબસ્ક્રાઈબ કરો. આ છે ઓખા મંડળનું બેટ દ્વારકા બંદર. હમણાં નવો બ્રિજ બન્યો છે એટલે બધી બોટોને પાણીમાં જવાની મનાઈ છે. એટલે બધી બોટો બહાર કાઢી લીધી છે અને રિક્ષા અને સાયકલોને ગાડીઓને એ બધા બ્રિજ ઉપર ચાલે છે અને બોટો બિચારી બધી બહાર આવી ગઈ છે. અને કેટલા માણસો, કારીગરો કામ છૂટી ગયા છે કારણ કે બધાનો ધંધો અહીંયા બોટનો હતો. બોટ મૂકીને હવે બધા રિક્ષા ચલાવવા માંડ્યા છે. તો આટલી બધી બોટો તમને દેખાય છે. બધી બોટો પાણીમાં, દરિયામાં, પેટના દરિયામાં ફિશિંગ ને કરતા હતા બધા. પણ હવે નવું બ્રિજ બનવાથી આ લોકોને બોટ નથી ચલાવવા દેતા. બોટ બંધ થઈ ગઈ છે અને નવો ધંધો લીધો છે, રિક્ષા ચલાવે છે. આ બધા જે જેટલા બોટો ચલાવતા હતા એટલે બધા અલગ અલગ ધંધા કરવા માંડ્યા છે. એટલા માટે બધી બોટો અત્યારે કિનારે પડી છે અને હું તમને બતાવું છું. જોતા જાઓ. આ બેટનો ફૂલદાની છે બધું. અહીંયા બધી બેટ બોટો પડી છે અને આપણે ઓખા મંડળ અને બેટ દ્વારકાનું બંદર છે. તો તમે જો આ નવી જગ્યા. કેવા લાગે છે, તમે એમને મદદ કરશો, તમે ચેનલ જોશો, લાઈક કરશો તો અમને મજા આવે ને વિડીયો બનાવવાની. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય. અઢળક બોટું છે, હજારોને માપમાં. પણ હવે બધા જ મંદિરે જવા માટે અહીંથી દ્વારકાધીશના મંદિરે જવાય છે બેટમાં. તો રિક્ષા લઈને બધા જાય છે. પહેલાં બોટમાં મુસાફરી કરતા તો બહુ મજા આવતી હતી. સ્પેશિયલી પબ્લિક બહુ આવતી હતી, હજી પણ આવે જ છે, એવું કંઈ નથી. પણ બોટમાં બેસવાની એક મજા અલગ હોય, ખબર છે ને. બાળકોને બધાને મજા આવે એટલે સ્પેશિયલ બોટમાં બેસવા માટે આવતા હતા. હવે બધા રિક્ષા છે, કોઈ હોન્ડા છે, કોઈ ફોર વ્હીલ છે, લઈને બ્રિજ ઉપરથી થઈને જાય છે. પહેલાં પાણીમાં બેસીને, પાણીમાં બોટમાં બેસીને જતા હતા. એટલે આ બેટનો વ્યૂ છે. અને હવે આમથી ઓખા તરફ વળાય છે. રસ્તો ઓખા જાય છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો જોજો, કેવો લાગે છે કહેજો, મેસેજ કરજો. થેન્ક યુ, બાય.